ઈ લર્નિંગ પ્રોગ્રામ. છેલ્લા 7-8 લેક્ચરથી આપણે ઇંગ્લિશ ગ્રામર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. ખૂબ નાના પરંતુ ખૂબ જ ઉપયોગી, નાનો પણ રહીનો દાણો એવા ટોપિક્સ વિશે આપણે ચર્ચા કરી. પ્રોનાઉન છે, ટુ બી અને ટુ હેવના રૂપો છે, એ સિવાય આર્ટિકલ્સ છે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ છે. આવા ઘણા બધા ટોપિકની ચર્ચા કર્યા પછી દરેક વિદ્યાર્થીને જ્યાં સુધી તમે અભ્યાસ કરો ત્યાં સુધી ઉપયોગમાં આવે એવા ટોપિકની ચર્ચા કરીશું, જે છે ટેન્સ. ટેન્સ એટલે શું? તો ટેન્સ એટલે થશે કાળ અથવા તો સમય. કોઈ પણ ભાષાની અંદર તમારે જ્યારે પરિસ્થિતિનું વર્ણન કરવાનું થતું હોય તેવા સમયગાળામાં તે પરિસ્થિતિ અનુસાર તમારે કાળનો ઉપયોગ કરીને વાક્ય લખવા અથવા તો બોલવા પડતા હોય છે. તો વિદ્યાર્થીઓ, ઉદાહરણ આપું કે હું ગઈકાલે ભાવનગર ગઈ હતી. ગઈ નહોતી, ચિંતા ના કરતા, ખાલી ઉદાહરણ આપું છું. કે અત્યારે તો બહારગામ જઈને આવીએ એટલે એવું થાય ને કે ભાઈ આ તો કોરોના આવી જશે. બરાબર? ઉદાહરણ આપું છું કે હું ગઈકાલે ભાવનગર ગઈ હતી. ગઈકાલે ગઈ હતી ભૂતકાળ થઈ ગયો. ગુજરાતીમાં તમને કેવી ખબર પડે છે ને કે વાક્ય ભૂતકાળનું છે. અત્યારે ભણીએ છીએ વાક્ય વર્તમાનનું છે. આવતીકાલે પરીક્ષા છે તો કે વાક્ય ભવિષ્યકાળનું છે. તો તે જ રીતે અંગ્રેજીની અંદર, ઇંગ્લિશમાં કયું સેન્ટન્સ કયા સમય અને પરિસ્થિતિ અનુસાર લેવું, તેને કયા કાળમાં દર્શાવવું, આ દરેકે દરેક બાબતો જાણવા માટે આપણે ટેન્સનો અભ્યાસ કરીશું. તો તમને ખબર જ છે તે રીતે મુખ્ય કાળ ક્રિયાના આધારે ગણીએ, પરિસ્થિતિઓના આધારે ગણીએ, સમયના આધારે ગણીએ. મુખ્ય કાળ 3 છે. વર્તમાન જે ચાલી રહ્યું છે તે, ભૂતકાળ જે બની ગયું છે, વીતી ગયું છે તે, અને ભવિષ્યકાળ જે હવે પછી થવાનું છે તે, જેના વિશે તમે કે મને આપણને કોઈને જાણકારી નથી. તો મુખ્ય કાળ 3. ઇંગ્લિશની અંદર પણ પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પરંતુ આ દરેકે દરેક કાળ પરિસ્થિતિ પ્રમાણે તેના પેટા પ્રકાર ધરાવે છે. રોજિંદી ક્રિયા માટેનો કાળ જુદો છે. ક્રિયાઓ ચાલુ છે તેવું દર્શાવવા માટે આપણે અલગ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પૂર્ણ થઈ જશે અથવા તો પૂર્ણ થઈ પણ અસર ચાલુ છે, આવી અલગ અલગ પરિસ્થિતિઓ દર્શાવવા માટે અલગ અલગ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી પરિસ્થિતિના આધારે આપણે અલગ અલગ ટેન્સનો અભ્યાસ કરીશું. પહેલાં લખીએ કે મુખ્ય ટેન્સ કેટલા? તો મુખ્ય ટેન્સ છે 3, પરંતુ કુલ ટેન્સ આવશે 12. તો આપણે એનું કોષ્ટક રેડી કરી લઈશું. સૌપ્રથમ લઈએ ટેન્સ એટલે કે કાળ. મુખ્ય ટેન્સ કેટલા છે? કેટલા કીધા? 3.
આવશે વર્તમાન એટલે કે પ્રેઝન્ટ, બીજો આવશે પાસ્ટ એટલે કે ભૂતકાળ, અને ત્રીજો આવશે ભવિષ્ય એટલે કે ફ્યુચર. તો સૌપ્રથમ પ્રકાર છે સાદા કાળનો. ત્રણે ત્રણ સાદા કાળ આવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ જ રીતે આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, અને એ જ રીતે આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. હવે લઈશું ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ. અત્યારે કોઈ ક્રિયા ચાલુ છે, અત્યારે મારી તમને સમજાવવાની ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવું હોય. ગઈકાલે હું તમને સમજાવતી હતી ભૂતકાળમાં તેવું દર્શાવવું હોય. ભવિષ્યમાં કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હશે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ કાળને ઉપયોગમાં લઈએ છીએ. તો ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હતી તેવું દર્શાવવું હોય તેના માટે આવશે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ભવિષ્યની અંદર કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હશે એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. આ વાત થઈ બે પ્રકારની. હવે જઈએ ત્રીજા પ્રકાર ઉપર. કોઈ ક્રિયા કે ઘટના પૂર્ણ છે. ભૂતકાળમાં ક્રિયા કે ઘટના પૂર્ણ થઈ ગઈ હતી, ભવિષ્યમાં ક્રિયા કે ઘટના પૂર્ણ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણકાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એના માટે લઈશું પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. અને હવે છેલ્લો પ્રકાર ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો પહેલા લઈશું ચાલુ એટલે શું થાય? કન્ટિન્યુઅસ. પૂર્ણ એટલે થશે પરફેક્ટ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે થશે વર્તમાન એટલે પ્રેઝન્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી રીતે થશે
ચાલુ પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ, કન્ટિન્યુઅસ ટેન્સ. તેવી રીતે આવશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ, કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આજે આપણે મુખ્ય કાળ 3 અને દરેક કાળના પેટા પ્રકાર થઈને કુલ 12 ટેન્સ જોયા. પરંતુ સ્ટાન્ડર્ડ વાઇઝ તમારે અલગ અલગ ટેન્સ અભ્યાસક્રમમાં આવે છે. સ્ટાન્ડર્ડ 6 ને આખા યરનું કહું છું. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર અને વિધિન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ટોટલ 4 ટેન્સ ભણવાના આવશે, જેમાંના 2 ટેન્સ તો તમે 5th સ્ટાન્ડર્ડની અંદર શીખીને આવેલા હશો. 7th સ્ટાન્ડર્ડની અંદર આ 4 ટેન્સ ઉપરાંત પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉમેરો થશે અને 8th સ્ટાન્ડર્ડની અંદર આ 5 ટેન્સ ઉપરાંત બીજા 2 પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ, પરંતુ પાસ્ટ પરફેક્ટ ઓછો આવે છે, વિધિન પ્રેઝન્ટ પરફેક્ટ સુધી કમ્પ્લીટ થઈ જાય છે. તો સ્ટાન્ડર્ડ 6માં 3, 7thમાં અહીંયા સુધી, 8thમાં અહીંયા સુધી. એવી રીતે અલગ અલગ કાળનો અલગ અલગ ધોરણ પ્રમાણેનો અભ્યાસ આવશે. તે રીતે આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે જે તે ટેન્સનો અભ્યાસ કરીશું. હવે ટેન્સનો ટોપિક સ્ટાર્ટ કર્યો છે, તો ટેન્સની અંદર તમારે તે મુજબનું વાક્ય બનાવવાનું થાય. વાતચીત કરો તો વાક્ય જોઈએ ને. ઘણી બધી વખત માણસો પાસે વોક્યુબ્યુલરી હોય છે, સેન્ટન્સ મેક કરતાં પણ આવડતું હોય છે, પણ તકલીફ એવી પડે છે કે કયા ટેન્સનો ઉપયોગ કરવો, કેવી પરિસ્થિતિમાં કયો ટેન્સ ઉપયોગમાં લેવો, તેની માહિતીના અભાવના કારણે સારી રીતે અને ખૂબ જ વ્યવસ્થિત ભૂલ વગરનું ઇંગ્લિશ બોલી શકાતું નથી. તો તેના માટે આપણે જે તે કાળ ચાલુ કરીશું ત્યારે જ તમને હું શીખવાડીશ તેના ઉપયોગો કયા કયા થાય, કેવી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ થાય. એ ઉપરાંત તે વાક્યોનું હૃદય કહી શકાય તે એટલે કે ક્રિયાપદ. દરેક કાળ પ્રમાણે ક્રિયાપદના અલગ અલગ રૂપનો ઉપયોગ થાય છે. તો એના માટે તમારે સૌપ્રથમ ક્રિયાપદનું મૂળ રૂપ, તેનો અર્થ અને તેનું ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંતનું રૂપ, આટલાની પ્રિપરેશન કરવી પડશે. આના પછીનો આપણો નેક્સ્ટ લેક્ચર હશે ક્રિયાપદ એટલે કે વર્બ ઉપર. હું તમને સમજાવીશ કે કોને મૂળ રૂપ કહેવાય, એનો અર્થ શું થાય, એનું ભૂતકાળનું અને ભૂત કૃદંતનું રૂપ કયું થાય છે. તો તમારે બધાએ તો આપણી જે મેં ગ્રામરની બુક બનાવવાની સૂચના તમને મળેલી હશે, તે સૂચના પ્રમાણે છેલ્લે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કમ્પ્લીટ થાય પછી આ ટેન્સનો કોષ્ટક તમારે બુકની અંદર દોરીને લખી નાખવાનું છે અને આને લર્ન પણ કરવાનું છે. લર્ન કરવાની ખૂબ સરળ રીત, 3 શબ્દો યાદ રહે, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. એના પછી 4 શબ્દો આ યાદ રાખવાના, સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ, અને છેલ્લે પરફેક્ટ કન્ટિન્યુઅસ. પછી તો 3 કાળનું તમને આવડે લખતા, બરાબર. તો અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીશું. હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વર્બ ટોપિક સાથે.